અહીંયા બેઠી મમ્મી સોનામો રાપી બ્રાહ્મણ ને ન લીધી એટલે રાજા આપી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો પ્રજાના સેવાની દક્ષિણા જોઈએ રાજાએ એને બીજા દિવસે બોલાવ્યા આ બાજુ બ્રાહ્મણી કાગળના ડોળે પતિની રાહ જોઈએ છે પતિએ ઘરે જઈને વાત કરી ત્યારે બ્રાહ્મણે હરખવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે રાજા સાંજે મજૂરોનો વેશ પહેરી મહેલના પાછલા બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો પણ એને કાંઈ કામ આવડતું નહોતું એને કોણ રાખે ફરતો ફરતો એ લુહારની કોઢે આવ્યો બેન લુહાર ત્યારે લુહારે એને ધમાલ લારીકડા વાવવાના લાગે છે રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી નહોતી તેથી એક ઘડીકમાં તો આફી ગયો પરસેવે રેપઝેપ થઈ ગયો હાથમાં છાલા પડી ગયા લુહારે એને કેવું કામ બે પૈસા આપીને કાઢી મૂક્યો રાજા લખરિયા ખાતો મહેલ આવ્યો પરસેવો પાડીને પૈસો કમાવ્યો રોજ પટેલ ની વાર્તા સાંભળો છે ને લુવાર ની સાંભળો એનું ભાન થયું પલંગમાં કેમ ભાનુમાં રોજ આપડી સાંભળે છે રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું બ્રાહ્મણ રાજી થતો ઘેર ગયો જોતી બ્રાહ્મણીએ તો દોઢિયું જોતા જ ભટકી ઉઠી અને દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી મૂરખ વેદીઓ કહીને ઘર ગજાવી મૂક્યું પણ બ્રાહ્મણનું રૂવાડું ન ફરક્યું ત્યારે પાછળ પાછળ આવે રસોઈ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે મારી રસોઈ ઢોળાવે પાછળ હૈયાનો કાન મને ન બોલાવે પાછળ પાછળ આવે મારી રસોઈ ઢોળાવે કઠોર હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારા મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારા મંદિરે ન આવે કઠોર હૈયાનો કાન મને ન બોલાવે છાશ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે સાસ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે મારા માખણી આયુ ડાળે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે સાસ પાછળ આવે મારા માખણી મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ તો તમે સવારમાં કંઈક મહેનત કરો છો ઈદડી બનાવવાની છે ઈડલા ઈદડા બનાવવાના છે ઈદડા સાંજ પે નિમક અને ગરમ પાણી નાખવાનું અને છાશ થોડીક નાખવાની હા પાણી નાખી જવાનું મિક્સ કરવાનું મિક્સ કરવાનું અડદની દાળ અને ચોખા કરકરું દેડું છે કરકરું દળવાનું કેટલું મમ્મી લેવાનું 3 વાટક્યા ચોખા ને 1 વાટક્યો દાળ હા એ પ્રમાણે પલાળવાનું હા ગરમ પાણીમાં આખું પલાળી શકાય પણ આપણે લોટ દેડો તો તમે હા આટલી લોટ પલાળીને પીસીને આથો એ લાવી શકાય હા અને સાંજે બનાવશું ને સાંજે બનાવશું હમ અત્યારે પલાળવી વહેલો એટલે આ થઈ જાય આજ પૂજા પાઠ કરીને આ કામ કર્યું પછી હવે બીજું કામ હવે પાખરી એ તો શેષ
હજી ભાખરીની બધી બાકી છે. પેલા પૂજા પાઠ કરી લીધા ને પછી આ કામ કર્યું. એટલે હાથ આવી જાય હા અને મસ્ત બની જાય. હમ. અને નિમક નાખવાનું ને ગરમ પાણી, અને છાશ સાઈઝ થોડી ઓછી નાખવાની એટલે ખાટું ઓછું થાય. હા ઢોકળાના ગળ્યા બહુ ખાટા ન ભાવે. હમ. હવે આ તો મિક્સ થઈ ગયું છે. હા હવે સાંજ સુધી એને ઢાંકીને રાખવાનું. અને ઢાંકી દેવાના 2-3 કપડા હમ. એટલે મસ્ત થઈ જાય. માલા શું કરે છે બેટા? પાણી. પાણીમાં તો બહુ મજા આવે. કેમ? પગ ધોવે છે કે પાણી પીશ? તારે પાણી પાવું જ છે પ્રીત? તે ચપ્પલ પહેર્યા છે ગયો. શું કરે છે તું બેટા? પાતો. બહુ મજા આવે માલાને પાણીમાં હો. માલા અરે વાહ. એવું કોણે શીખવું તને? હે હે માલા તુલસી માને પાઈ છે પણ પેલા પગ ધોવા પડશે. કેમ માલા? લે પા બેટા. અરે વાહ. શું કામકાજ ચાલે છે? ઈદડાની ચટણી બનાવી છે. આ ઈદડાની ચટણીનું તૈયાર છે ભાઈ. હા કોથમીર, દહીં, ખાંડ ને મીઠું, ગ્રીન ચટણી બનાવી છે. આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાં અંદર આપણે ઈદડામાં નાખવા બનાવી ને એટલે અંદર છે. શિંગદાણા. ધાણા, ખાંડ, મીઠું, મીઠું અને દહીં. થોડુંક દહીં નાખવાનું એટલે એકદમ સ્મૂથ થાય. થોડોક લીંબુનો રસ, લીંબુનો રસ નાખીને આની પેસ્ટ બનાવવાની છે. હવે ભાઈ મિક્સર હાલશે આગળ કરાટી. હાલો ભાઈ ઈદડાની ચટણી તૈયાર થઈ રહી છે. થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવવાની. ઈદડાની ચટણી તૈયાર થાય છે ભાઈ. બેસવું પડશે. બંધ કરી દો. શું કામકાજ ચાલે છે? ચટણી બની ગઈ. હવે આ સવાર પલાળ્યું હતું, આખો સરસ આવ્યો છે. હાનના એમાં આદુ ને મરચાં. હા આ સાંજનું આદુ મરચાં અને મીઠું આપણે પલાળવામાં નાખ્યું હતું. અને થોડાક સાજીના ફૂલ, ખાવાનો સોડા નાખવાના છે. ખાવાના સોડા. એના ઉપર 2 ટીપા તેલ આવી રીતે નાખી મિક્સ કરવાનું એક સાઈડ. એટલે બેટર સરસ ફૂલી જશે. એક સાઈડ જ ઘૂમડવાનું. એટલે સોડા નાખીને એક સાઈડ ઘૂમડ્યું એટલે મસ્ત થાય. અને હવે પાણી ઉકળી ગયું છે ઢોકળિયાનું, એટલે પ્લેટ મૂકવાની છે. પ્લેટ મૂકવાની છે ભાઈ. ઢોકળિયામાં ઈદડા કરવાના છે. સુરતી ઈદડા હો, સુરતી ઈદડા, ખાટા મીઠા. ખાટા મીઠા ને સુરતમાં બહુ કરે. કેમ? ગ્રીન ચટણી સાથે. હા ગ્રીન ચટણી સાથે. આપણે ગ્રીન બનાવીને આ હા આવી રીતે પાતળું એવું બેટર મૂકવાનું.
એના ઉપર મરી પાવડર છે એ આમ છટકરવાનું. મરી પાવડર નાખવાનો માથે થોડો થોડો, એટલે મસ્ત લાગે. પ્લેટર મૂકી દેવાની. ઢાંકીને ચડવા દેવાની ફૂલ ગેસ. ફૂલ ગેસે હવે સડવા દેવાના. અને જમવા પધારશો બધાય કઈ. આવો બધા ઈદડા ખાવા. ગરમ 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 ઈદડા ને લીલી ચટણી. લીલી ચટણી. પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ચડી ગઈ છે. મસ્ત સડી ગઈ. તવીને કટ કરવાના.